લક્ષ્ય એ જ રહેશે જે વિમલભાઈના સમયમાં હતું। વધુમાં વધુ સીટો અમે ભારતીય જનતા પાર્ટી લોકોની ચાહના મેળવેલી છે અને જે રીતે સંગઠને કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે, જે એની વિચારધારા છે, એટલે મને આશા છે કે લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ લોકપ્રિય છે। એટલે આવનારી ચૂંટણીમાં પણ અમે ખૂબ લોકચાહનાથી આ દરેક સીટો જીતીશું। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પી નડ્ડા સાહેબ, અમારા શહેર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, ત્રણેય મહામંત્રીશ્રી, મારા અહીંના સાંસદશ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, મારા પ્રમુખશ્રીઓ, પૂર્વ પીએસસીઓ અને દરેક કાર્યકર્તાએ જે મારો વિશ્વાસ મૂક્યો છે અને આશા છે કે પરિપૂર્ણ કરવા માટે મારાથી બનતા દરેક પ્રયત્નો કરીશ। પાર્ટીને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો મારો પ્રયત્ન છે। આ દરેક પ્રયત્નમાં મારી સાથેના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે હશે અને આ જે એક પહેલા દિનની જે ભેટ પાર્ટીએ જામનગર શહેરને આપી છે એના માટે દરેક ભારત સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર છે જામનગર શહેર અધ્યક્ષ તરીકે બીનાબેન કોઠારીના નામની જાહેરાત ચૂંટણી કલેક્ટર બાબુભાઈ જેબલિયા દ્વારા કરવામાં આવી રહી છે। ચૂંટણી કલેક્ટર ઇન્ચાર્જ બાબુભાઈ જેબલિયા, ચૂંટણી ઇન્ચાર્જ જાનકીબેન આચાર્ય, સંગઠન મંત્રી પલ્લવીબેન ઠાકર, રાજુભાઈ ધારૈયા, વિમલભાઈ કથગરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેયર મેરામણ ભાટુ વગેરેની ઉપસ્થિતિ રહી હતી।